હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે આજના બ્લોગમાં તમારું. તો અત્યારે વાગે છે સવારના 8 અને અત્યારે અમે જઈએ છીએ કામ કરવા. તમે જોઈ શકો છો આ છે અમારો ભાઈ માયુ. ટાટા આગે બેટા, વાઈન ટાટા આગે. સવારની ઠંડી વધારે છે, 2-4 દિવસથી. ચલો કામ કરવા જઈએ, કન્ટિન્યુ રહો બ્લોગમાં. દોસ્તો અત્યારે વાગે છે બપોરના 1 અને હું અત્યારે જમશું. દોસ્તો અત્યારે વાગે છે બપોરના 1 અને હું અત્યારે જાઉં છું જમવા. અને જોઈ શકો છો તમે આજે તિરંગો એટલે કે આજે 26મી જાન્યુઆરી છે. જોઈ શકો છો તમે આ બાજુ ઝંડા લહેરાય છે આપણા ભારત દેશના. તો દોસ્તો આજે 26 જાન્યુઆરી છે અને મારું તમને એમ કહેવું છે કે આપણો દેશ આઝાદ થયો છે. હજુ આપણી જેવા નથી આઝાદ થયા, કેમ કે દેશનો નાગરિક હજી આઝાદ નથી થયો. કેમ કે આજે પણ આજે જે મજૂરી છે, હું અત્યારે મોરબીમાં કામ કરું છું અને મજૂરી આપણી છે 12 કલાકના 400 રૂપિયા. તો વિચાર કરો તમે, 12 કલાકના 400 રૂપિયા આવે. એમાં મોટા મોટા સેટ, કોન્ટ્રાક્ટ ને મકરદમ આપણી ભાષામાં કહે તો એવા બધા પૈસા ખાઈ જાય છે મતલબ. તો તમે જોઈ શકો છો આપણે કેવી રીતના આઝાદ થયા. દેશ તો આઝાદ થઈ ગયો પણ દેશનો નાગરિક હજુ આઝાદ નથી થયો. તમે જોઈ શકો છો આપણા જ લોકો આપણને લૂંટી ખાય છે. તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં. અને આજે કોમેડી પણ એવી મસ્તાની કરી. તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં. જોઈ શકો છો દોસ્તો અહીંયા ભરાઈનું કામ ચાલે. મસ્ત એવું ધાબુ બોલાવ્યું સંડાસ બાથરૂમના. ના બાજુ કંઈક ચાલુ છે. જોઈ શકો છો અહીંયા મસ્ત એવું ઢાબો ભરાય છે. સંડાસ બાથરૂમ નાવા ધોવાનું અહીંયા બની ગયું. આપણે જમી લીધું છે અને જમીન હવે જશું પાછા કામ કરવા. તો ચલો કન્ટિન્યુ રહો કામમાં. દોસ્તો આપણે કામે જઈએ તો સેટ, કોન્ટ્રાક્ટ અને મકરદમ આપણી ભાષામાં કે એ મતલબ કમિશન હોય એ લોકોનું. તો આપણને મળતું નથી જે આપણું જે કાયદેસરના આપણને પૈસા જે મળવા જોઈએ એ નથી મળતા. તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં. અને હું એ વાત કરતો હતો આપણે 26મી જાન્યુઆરી એટલે આપણો દેશ આઝાદ થયો હતો, પણ આપણે એવા નાગરિક હજી આઝાદ નથી થયા. દેશમાં મતલબ ભ્રષ્ટાચાર ચાલુ જ છે, એવું નાનું મોટું ચાલે જ કરે. તો એની હું વાત કરતો હતો. ચલો કન્ટિન્યુ રહો લોંગમાં. માહી જોવે છે મોબાઈલ, જોઈ શકો છો તમે. મતલબ ખા જેવો મોબાઈલ નથી આપતો, પણ અમુક ટાઈમ માટે થોડીક વાર દઈ દઉં છું. કેમ કે કામ કરવા જાય એટલે કામમાં હેરાન બહુ કરે, એટલે ઘડીક વાર એનો મોબાઈલ આપી દઉં એટલે ઘડીક વાર જોવે અને પાછો લઈ લઉં. એટલે મોબાઈલ છોકરાને વધારે નહીં આલે. એનું કારણ છે કે મોબાઈલની લત ઘણી ખરાબ છે, એટલે મોબાઈલ નથી આપતો. માયુ એટલે મોબાઈલ મેળ દઈ. હા ચાલો ખાઈ લઈ, ખાઈને હોઈ જાય. તો દોસ્તો અત્યારે વાગે છે રાતના 10 અને હું અત્યારે રૂમે છું અને આપણું જમવાનું હવે થઈ ગયું છે તૈયાર. હવે આપણે જમી લઈશું. અને જો 10 વાગે અત્યારે જમવાનું કમ્પ્લીટ થયું છે અને હવે જમતા લગભગ 11, 11:30 અને થોડીક વાર મોબાઈલ જોશે તો 12 વાગી જશે. તો 12 કલાકમાં આ ખાસિયત છે. એટલે કોઈ લોકો 12 કલાકનું કામ નથી કરવા માંગતા. એનું કારણ છે કે મતલબ 12 કલાક તો આપણે કંપનીમાં જ કાઢવાના. પછી જમવાનું બનાવો, કપડાં ધોવાનું, નાહવાનું, એ ટાઈમ કેટલો બધો થઈ જાય. અને અત્યારે થઈ ગયા 12 વાગશે. પછી 12 વાગે 6 વાગે સવારમાં 6 વાગે ઉઠવું પડે. પાછું થોડું જમવાનું બનાવવું, ચા નાસ્તો કરીને પાછું કામ કરવા જવાનું. પછી બપોરે ટાઈમ મળે. એવી રીતના 12 કલાકનું કામ છે. તો જે લોકો કરતા હશે એને ખબર હશે. અને આજે હતી 26મી જાન્યુઆરી. તો ચલો કન્ટિન્યુ રહો લોંગમાં. અને મને બ્લોગિંગ કરતાં થઈ ગયા છે 27 દિવસ. તમે જુઓ છો બ્લોગ અને કેવા લાગે બ્લોગ તમે કોમેન્ટ કરીને કહેજો. અને આટલો બધો કામમાં છું તો એવું લાગે છે કે મતલબ મહેનત કરવી જરૂરી છે. એ કામથી કંઈ પૂરું નથી થતું, એટલે મેં બ્લોગિંગ ચાલુ કર્યું છે. અને ઘણા ટાઈમથી મારું સપનું છે યુટ્યુબર બનવાનું. તો યુટ્યુબર હું બનીને બતાવીશ અને કન્ટિન્યુ બ્લોગિંગ કરીશ. તો તમે કન્ટિન્યુ રહો લોંગમાં. અને બ્લોગ મારા કેવા લાગે કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને કાલે મળશું નવા બ્લોગમાં.